પણ ગરીબ નવાઝની સીરતમાં સીરત નિગારોએ લખ્યું છે કે પહેલા દિવસ ખ્વાજા ગરીબ નવાઝનો જ્યારે જન્મ થયો છે ને ત્યારે આપની વાલિદા ઉમ્મુલ વરા સૈયદા આપને દૂધ પીવડાવવા માટે સીનાથી લગાવે છે, પણ ગરીબ નવાઝ છે કે છાતી ઉપર હાથ મારી અને મોઢું ફેરવી લે છે, हाथ मारी અને મોઢું ફેરવી લે છે। આપની વાલિદા પરેશાન કે સૈયદ હસન દૂધ કેમ ના પીવે। આ શિકાયત આપે આપના શોહરને આપે આપના ઘરવાળાને કહી અને કીધું કે આ દીકરો દૂધ કેમ નથી પીતો। ઈ કહેવા લાગ્યા મને પણ ખબર નથી। ઘરે કો કામથી બહાર નીકળ્યા ને તો શું જોવે છે કે સૈયદ ખ્વાજા ગયાસુદ્દીન ના ઘરની બહાર એક ગરીબ औरत પોતાનો નાનો દીકરો લઈને ઊભી છે અને કહે છે સૈયદ સાહેબ મારા દીકરાનો કાલે જન્મ થયો છે, હું ગરીબ છું, મેં ખાવાનું નથી ખાધું, મેં પાણી નથી પીધું, મેં પૂરતો અનાજ નથી ખાધો, એટલે મારા શરીરની અંદર કમજોરી આવી ગઈ અને કમજોરીના કારણે મારી છાતીનો દૂધ સુખાઈ ગયો છે। સરકાર મને ઈ સમાચાર મળ્યા છે કે તમારા ઘરે પણ એક દીકરાનું જન્મ થયું છે, અગર થોડુંક દૂધ મારા બચ્ચાને તમારી ઘરવાળી પીવડાવી દેશે ગરીબ ઉપર બહુ મોટી મહેરબાની થઈ જશે, ગરીબ ઉપર તમારો એહસાન થઈ જશે। અલ્લાહુ અકબર। સૈયદ ખ્વાજા ગયાસુદ્દીન એ ગરીબ औरतના દીકરાને હાથમાં લે છે અને દોડતા દોડતા ઘરમાં આવે છે અને પોતાની ઘરવાળી ઉમ્મુલ વરાને કહે છે મને સમજ પડી ગઈ કે સૈયદ હસન કેમ દૂધ નથી પીતા, એટલે નથી પીતા કે આ ગરીબ નવાઝ છે અને આમ ચોખટ ઉપર કોઈ ગરીબ પ્યાસો ઉભો હોય ત્યાર સુધી ઈ ખાવાનું નહીં ખાય જ્યાર સુધી ગરીબને ન ખવડાવી। सरकार गरीब नवाज ने आपने गरीब नवाज नहीं बनाव्यो, एमने अल्लाह गरीब नवाज बनावीने मोकल्यो छे।